તો નમસ્કાર ખેડૂત મિત્રો, જો શું તમે રાસાયણિક ખાતર અત્યારે નાખો છો પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે આપને પેલા જેવું રિઝલ્ટ નથી મળતું અને ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે. તો એનામાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ કે ખેડૂત મિત્રો ઘણા એવું કહે છે કે છાણિયું ખાતર નાખવું છે, પણ અત્યારે છાણિયું ખાતર ક્યાંય અવેલેબલ બહુ ઓછું થાય છે. પ્લસ કે જે છાણિયું ખાતર બહારથી આપણે લઈએ વેચાતું એ પણ આપણે મોંઘું પડે છે. તો હવે શું કરવું કે આપણે જે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહીએ અને આપણે પૂરતું ઉત્પાદન મળે. તો એના એક છાણિયા ખાતરના ઓપ્શન માટે અત્યારે માર્કેટમાં છેલ્લા 2 થી 3 વર્ષથી ધૂમ મચાવતી એવી પ્રોડક્ટ છે કે ભૂમિરક્ષા મિક્સ લીંબોળી ખોળ. બરાબર, તો ભૂમિરક્ષા મિક્સ લીંબોળી ખોળમાં કેટલી વસ્તુઓ કંપની આપે છે. તો એમાં ટોટલ 6 વસ્તુઓ આવે છે. એક લીંબોળી ક્રશ, એક કાજુનો ખોળ, કરંજનો ખોળ, મરઘાનું ચરક, બરાબર, તમાકુનું દળ અને એરંડીનો ખોળ. તો આટલી વસ્તુ એક જ થેલીમાં એ લોકો આપે છે અને જેનું પ્રમાણ છે, જો તમે બકાલામાં આ વસ્તુ વાપરતા હોય તો 1 વીઘે 1 થેલી. અને જો તમે સામાન્ય પાકો જેવા કે આપણે રોકડીયા પાકો છે કે કપાસમાં વાપરતા હોય, મગફળીમાં વાપરતા હોય, મકાઈમાં વાપરતા હોય, તો એ બધામાં તમે કઈ રીતના નાખી શકો છો કે 1 એકરે 1 થેલી નાખી શકો છો. હવે આના ફાયદા કેટલા કે છાણિયું ખાતર નાખશું અને ભૂમિરક્ષા ખોળ નાખશું તો એનો ફાયદો, એમાં નુકસાન કેટલું થશે, ફાયદો કેનો થશે. તો પેલી ગણતરી કે આપણે જયારે છાણિયું ખાતર નાખીએ છીએ, જો પૂરેપૂરું કોહવાયેલું ન હોય, સડેલું ન હોય, તો એના નુકસાન કેટલા થાય છે. પેલા તો એમાં ફૂગનો પ્રશ્ન વધારે રહે છે. જ્યાં છાણિયું ખાતર નાખેલું હોય ત્યાં ફૂગનો પ્રશ્ન વધારે રહે છે. અને એની સાથે શું થાય છે કે જમીનજન્ય જીવાતો છે એનો પણ વધારો થાય છે. તો આ બધી વસ્તુથી દૂર થવા માટે આપણે મિક્સ લીંબોળી ખોળ વાપરીએ છીએ. તો મિક્સ લીંબોળી ખોળમાં આમાં જે 6 વસ્તુ આપી છે એમાં તમાકુનું દળ અને લીંબોળીનો ક્રશ, આ શું કરશે કે તમારે જમીનની જે જીવાતો છે એને દૂર કરશે. બીજી વસ્તુ એ કે જેમાં એરંડીનો ખોળ છે એ જે જમીનજન્ય ફૂગ છે એમાંથી આપણે રાહત આપશે. પછી જે કાજુ છે, બરાબર, એ કાજુ અને આપણે જે કરંજ છે એ બધી વસ્તુ શું કરશે કે તમને જે માઇક્રોન્યુટ્રન્સ છે, જે જમીનમાં પોષક તત્વો છે એ પોષક તત્વો અપાવશે. મરઘાનું ચરક એ પોષક તત્વો અપાવશે. તો આનાથી આપણે ફાયદા કેટલા થશે તો કે આપણે જમીનજન્ય જીવાતો, જમીનજન્ય ફૂગ અને પ્લસ ન્યુટ્રિયન્ટ, આ 3 વસ્તુ આપણે મળશે. અને જો આપણે છાણિયું ખાતર નાખશું તો ફૂગ આવશે, જીવાતો આવશે. પ્લસ કે જે ભૂમિરક્ષા ખોળ નાખવાથી બીજો એક બેનિફિટ એ થાય કે જમીનમાં કાર્બન પર્સન્ટેજ વધે. તો ધીમે ધીમે આપણી જમીન ફરીથી ફળદ્રુપ થઈ જશે અને જે પેલા ઉત્પાદન આવતું હતું એના જેવું ઉત્પાદન પાછું સ્ટાર્ટ થઈ જશે. બીજું વસ્તુ એ કે જે જમીનની ભેજ સંગ્રહ શક્તિ, અત્યારે ઘણા બધા જમીનની ભેજ સંગ્રહ શક્તિ ખૂબ ઘટી ગઈ છે. તો એ પણ એક સુધારા માટે આપણે મિક્સ લીંબોળી ખોળ નાખી શકીએ છીએ. જનરલી ખેડૂતોને પ્રશ્ન એ રીતના હોય છે કે રાસાયણિક ખાતર અત્યારે ખેડૂતોએ પુષ્કળ વાપરેલું છે, તો એના જે અનઅવેલેબલ ફોર્મ છે કે જે આપણે છોડવો લઈ નથી શકતો એને અવેલેબલ ફોર્મમાં ફેરવવા એને કાર્બનની જરૂર હોય છે, જેને આપણે CN રેશિયો તરીકે જાણીએ છીએ. બરાબર, તો એ કાર્બન આપણે મળશે ક્યાંથી તો કે કાં તો છાણિયા ખાતરમાંથી કાં તો આ મિક્સ લીંબોળી ખોળમાંથી. પણ છાણિયા ખાતરના નુકસાનને આપણે અવગણીએ અને મિક્સ લીંબોળી ખોળનો ઉપયોગ કરીએ તો આપણે ફરતી તરફથી ફાયદો જ થશે. તો જે ભૂમિરક્ષા છે એ ભૂમિરક્ષા જ કેમ, બરાબર, બીજા માર્કેટમાં ઘણા લીંબોળી ખોળ આવે છે, એવું નથી કે આ એક જ કંપની. પણ અમે જ્યારથી જોઈએ છે છેલ્લા 3 વર્ષ થયા, જે એ લોકોની ક્વોલિટી હોય છે, બરાબર, કે એક તેલ વાળું આપે છે આપને, પછી પ્યોર ફોર્મમાં આપે છે, ભૂકો જે છે એમાં ધૂળનું મિક્સ સાવ નથી આવતું. બરાબર, અને જે કંપની છે એ પણ જે ખેડૂતોની જરૂરિયાત મુજબ પોતાની પ્રોડક્ટને વાળે છે. મેઇન મુદ્દો એ કે આજે અમે એક ફરિયાદ કરી કે જે ભૂકો હોય છે એ આપણે ખેડૂતોને વાવવામાં તકલીફ થાય છે. તો આ વર્ષે ભૂમિરક્ષા જે છે એ દાણાદાર ફોર્મમાં પણ બધા ખેડૂતોને મળી રહેવાનું છે. આ એક ખેડૂતો માટે એક ખુશખબરી છે કે ઘણા ખેડૂતોને તકલીફો એ હતી કે વાવવામાં સરળતા નથી થતી. બરાબર, તો જે ભૂકાના ચાહકો છે એ ભૂકો વાવવાના છે. અને જે ઓયણીની તકલીફો જેને હતી કે ઓયણીમાં આપણે દાણાદાર ફોર્મ હોય તો વધારે સારું, તો એમના માટે દાણાદાર ફોર્મ પણ લઈ આવ્યા છીએ. તો ભૂમિરક્ષા શું કામ વાપરવું એના મેં તમને માહિતી આપી દીધી, અને ભૂમિરક્ષા જ કેમ વાપરવું એની પણ મેં તમને માહિતી આપી દીધી. તો આ વર્ષે જો તમારે ભૂમિરક્ષાની ગણતરી હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર અત્યારે આપેલા છે, એ નંબર ઉપર ફોન કરજો અને અમને સંપર્ક કરજો.